ગુજરાત રાજ્યની કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર આગામી પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ કડી વિધાનસભા પેટા ચૂંટણી માટે યુવા અને લડાયક નેતા જગદીશ ચાવડાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. આ જાહેરાત પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ કરી હતી. આ સાથે તેમણે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. તો આ સાથે જ આમ આદમી પાર્ટીએ ચૂંટણી પ્રચાર માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી છે. તો આ યાદીમાં પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવત માન, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી, દિલ્હીના પૂર્વ શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા, સાંસદ સંજયસિંહ, સાંસદ રાઘવ ચડ્ડા અને અરવિંદ કેજરીવાલના ધર્મપત્ની સુનીતા કેજરીવાલનો સમાવેશ થાય છે. તો આ ઉપરાંત ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, ધારાસભ્ય ચૈત્ર વસાવા, હેમંત ખવા, ઉમેશ મકવાણા અને સુધીર વાઘાણી પણ સ્ટાર પ્રચારક તરીકે કડી અને વિસાવદરમાં પ્રચાર કરશે. ત્યારે હવે જોવું રહેશે કે આપના સ્ટાર પ્રચારકોની ટીમ કડી વિધાનસભામાં કેવો દેખાવ કરે છે. મિત્રો, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આજે કડીની જે પેટા ચૂંટણી યોજાવાની છે એ માટે આમ આદમી પાર્ટીએ માનનીય અરવિંદ કેજરીવાલજી, રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વએ નક્કી કર્યું છે કે યુવા ચહેરો અને લડાયક ચહેરો જગદીશભાઈ ગણપતભાઈ ચાવડાને ઉમેદવાર તરીકે જાહેર કરીએ છીએ. કડી વિધાનસભામાં તેઓ કડી સહિત આખા ગુજરાતના સર્વ સમાજના લોકો માટે એમણે અવાજ ઉઠાવ્યો છે. તેઓ આમ આદમી પાર્ટીના એસસી વિંગના પ્રદેશ અધ્યક્ષ પણ છે અને મજબૂતાઈથી કડી વિધાનસભાની ચૂંટણી જગદીશભાઈ અને આખી ટીમ આમ આદમી પાર્ટીની લડશે અને જીતશે, મને પૂરો વિશ્વાસ છે. આ ચૂંટણી એ ભાજપના ભ્રષ્ટાચાર, ભાજપનો અત્યાચાર, ભાજપનો જે બેરોજગાર યુવાનો ઉપર હોય, મહિલાઓ ઉપર જે વિવિધ રીતે અત્યાચારો થાય છે, નોકરીઓમાં ગપલા થાય છે, ખેડૂતોને ભાવ નથી મળતા, મોંઘવારી ચરમસીમાએ છે, આ બધાનો જવાબ આપવાનો સમય એટલે કડી અને વિસાવદરની ચૂંટણી છે. ત્યારે આજે કડી વિધાનસભામાં માનનીય જગદીશભાઈ ચાવડાને જાહેર કરતા અમે આનંદ અનુભવીએ છીએ અને મને પૂરો વિશ્વાસ છે કે જગદીશભાઈ ચાવડા મજબૂતાઈથી કડી વિધાનસભાની ચૂંટણી લડશે અને જીતશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.